ગાઈડલાઈન જાહેર થયેલું છે તે પણ જરા સાંભળી લેજો. જે આપણા આદિવાસીઓ પર હવે હમણાં જરા એ ધ્યાન દોરજો. આદિવાસીઓ અહીંનો જે નેટિવ હોય એમના પર કોઈ બી મોટા આંખ કરી પણ ન જોઈ શકે હવે. આ સુપ્રીમનો ગાઈડલાઈન જાહેર કરે છે. તો થાપડ પણ ના મારી શકાય એવું છે, એ પણ જોગવાઈમાં આવેલું છે. દંડો પણ ના મારી શકાય એવું પણ જોગવાઈમાં આવેલું છે. જે આદિવાસી હોય અને પુરવાર થશે તો તેમને કશું લાગુ પડતું નથી. પણ આપણા આદિવાસીઓ ભાઈઓ એસી આદિવાસી તો ઘણા છે, પણ જ્યાં સુધી એસી આગળ ના હોય ને એસી ના લગાવો ત્યાં સુધી આઈનો નેટિવ ના નીકળી શકે. એ એસી નો મહત્વ વધારે છે. એસી એટલે એન્ટેક્રાઇસ્ટ એટલે કે અગાઉથી રહેનારી સમાજ. હવે એના માટે જેટલા બી જે કાયદા બન્યા છે એ લાગુ પડશે ને. હવે એમાં જાહેર કરે છે 17 જૂન 2024 નો કાયદો એક આ લોકોએ ગાઈડલાઈનમાં જાહેર કર્યો છે. તો આદિવાસી એક્ટ અત્યાચાર દેશની બંધારણ પ્રમાણે ગાળો પણ ના કરી શકાય છે. એ પણ જરા ખાસ ધ્યાન રાખજો. આપણે કોઈને ગાળ આપવાનો નથી, લડાઈ કરવાનો નથી, ઝઘડો કરવાનો નથી, પણ આ લોકો હવે આપણા પર ગાળો આપે છે, ડંડા મારે છે, થાપડ મારે છે. આપણે વિરોધ નથી, પણ આના જરા સમજી લેજો. એમના માટે પણ ધારા પ્રમાણે આ લોકોએ નક્કી કરી દીધું કે 3-1 RS જરા નોંધી લેજો. 3-1 ને RS અને ધારા પ્લાસ્ટિક પાછું ખેંચો. આઈપીસી મુજબનો આદિવાસીઓને જો કદાચ દંડો મારે, થાપડ મારે, ગાળી આપે એટલે જબરજસ્ત લાગુ પડશે. આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન. હવે આપણે તો આદિવાસી છે, અહીંના એસી છે, એ પ્રમાણે આપણે રહેવું પડશે. બીજી એક વાત છે, જ્યારે આપણા સમાજના કઈ ગાડીઓ પકડાય છે, કઈ ગાડીઓ પોલીસ વાળા અટકાવે છે, ત્યારે એક પણ સૂચના લઈ લેજો કે જ્યારે તમને ઘણી વખત આપણને કહેવામાં આવે છે જ્યારે આ ધોતી અને થોડુંક રૂમાલ નીકાળી લો અને ગાડી હાંકતા પહેલા આપણે યુનિફોર્મ સાથે રહે અને તે યુનિફોર્મ સાથે તમે ગાડી ચલાવો તો માંડીને જાહેર થયેલું છે કે યુનિફોર્મ ગાડી સાથે ચલાવતા હોય અટકાયત નથી. પણ જો લૈંગિક જેજા હોય તો ગાડી તરફ એવી ભારત સરકાર કેટલું પરિવાર સેવા હોય તો ત્યાં તમારે અહીંયા આવેલો છે. એ રીતે આપણે યુનિફોર્મ સાથે આપણે રહેવા માટે તૈયાર. બીજી એક વાત કે ઘણા ખરા પૂછે છે કે દાદા એજન્ટો લેવાઈ ગયા, હવે એજન્સી અમને કેવી રીતે ક્યારે આપશો? પૂરું સાંભળો, એજન્સીઓ ઓળખતા ક્યારે આપશો? આ બધી જે આપણને જાણ કરવામાં આવતી હોય પણ વિચારો આપણને જે રાહ રસ્તો બતાવનાર આપણને આ ભૂમિ પર આપણને અહીં પધાર્યા છે ત્યારે દાદાને આપણે પ્રથમ તો વિવેક કરવાના છે. કેમ કે આપણને કઈ આમંત્રણ આપ્યું નહીં પણ છતાં હેન્ડબિલ બી છપાવ્યા નહીં, માઇક બી લગાવ્યો નહીં, પણ આપણને એક બાપના કરણ થકી પ્રકાશ થકી દાદાએ આપણને અહીંયા બોલાવ્યા છે. આપણે આવ્યા છે બધા ત્યારે દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ મહાવિભૂતિ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી ક્રાઉન સીલ મોહર ઓનર માલિક એસી કોર કેસરીસિંહ માતુશ્રી જમનાબા પિતાશ્રી તેજભાઈ કાનજી મુકામ કટાસણ તાલુકા વ્યારા જિલ્લા સુરત હાલ તાપી ગુજરાત ભારત ઇન્ડિયા. આ એક ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા ભારત સરકાર વિશ્વના જગ જાહેર પ્રસિદ્ધિમાં મુકાયા છે અને સર્વ જગત પણ જાણે છે. હવે અંધારામાં નહીં કોઈ. ત્યારે આપણે સૌ દાદાને અને દાદાના જે મિન્ટ પરિવાર છે આપણને સર્વને એક માર્ગદર્શક અહીં મળે છે ત્યારે આપણે સૌ એક સાથે દાદાને દાદાના કુટુંબ મિન્ટ અને પરિવારને આપણે વિવેક કરી લઈએ
દૂર દૂરથી આવેલા સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ, આપણે સૌ એક સાથે સ્વકર્તા પિતૃ કી જય એટલે સ્વકર્તા એટલે કે સ્વ માલિક સર્જનહાર પિતા બાપ, આ જગતનો રચનાર પિતૃ એટલે બાપને આપણે સૌ મુઠ્ઠી વાળીને વિવેક કરીએ છીએ, તેવી રીતે આપણે બધા સૌ સમાજ એક સાથે વિવેક કરીએ. હવે આપણે જ્યારે શિયાળા ઉનાળાના સમય પર સંમેલનો ચાલ્યા, બેઠકો ચાલી, આ વર્ષે તો લગભગ 50 જેટલી બેઠકો થઈ અને 16 સંમેલનો થયા. હવે આ જે બેઠકો વધી જાય તે પ્રમાણે આપણે આગળ વિચારીશું, પણ આજે એક પૂનમના નિમિત્તે ભેગા થાય છે ત્યારે આજે આ જગતની અંદર, દેશની અંદર બધા લોકો, બધા દુનિયા સંપ્રદાય વાળા પણ ગુરુ પૂર્ણિમા તરીકે જાય છે. આપણે ગુરુ પૂર્ણિમા તરીકે નથી, પણ આપણે ચાંદની પૂર્ણિમા, કુદરતી પૂર્ણિમાને આપણે અહીં વિવેક વિનય કરવા માટે અહીં આવ્યા છે. ત્યાં તો આપણે બધા સૌ એક અંધકારમાં પડેલા માનવીઓને પાછા આ ધરતી પરથી આપણને જે માર્ગદર્શક મળ્યું છે, પ્રકાશિત જીવન મળ્યું છે, તે પ્રમાણે રહેવા માટે આપણને ફરજ પડે છે પોતાની. એ ફરજ સંભાળવું પડશે, ચાલવું પડશે, અને જે કુદરતી રચનાને બંધાણને આજે આપણે તેના એક આધીનમાં રહી આપણું જીવન સાર્થક બનાવવાનું છે. તો અહીં એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર કોણ છે એની ઓળખ આપણે બધાને દુનિયામાં જાણી થઈ ગયેલું છે કે ગવર્મેન્ટ એટલે કે વિશ્વનો એક ગવર્મેન્ટ છે. એ કાં છે, કોને કહેવાય? તો વિશ્વ વર્લ્ડની અંદર 142 ડેલિગેટ ભેગા છે, 64 ને ખબર પડી જાય છે, પડી છે, પ્રસિદ્ધિમાં છે. ત્યારે 9, 2, 1, 8, 8, 69, 30, 4, 68, 369 વિશ્વ વર્લ્ડની પ્રસિદ્ધિમાં આજે જગજાહેરમાં પ્રસિદ્ધિમાં છે. તો દુનિયાની અંદર, દેશની અંદર બધા આ સરકાર કેવડાતા છે, કહેતા છે, બધા જ મનાવે છે, માનતા છે, પણ ગવર્મેન્ટ ચીજ વસ્તુ અલગ છે. આ બધી જે સરકારો બની બેઠી, આ એક સંસ્થાના રૂપે બેઠા છે. વિરોધ નથી, પણ સંસ્થાના રૂપે છે. આપણે બધા સૌ સમાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનરના એક કુટુંબ પરિવાર તરીકે આપણે સૌ બેઠા છે. ત્યારે આપણે બધાએ જ આગળના સમયમાં, આવતાના સમયમાં આપણે જે પુરવાર થવા માટે આપણે પોતે અને કોના પરિવાર છે, કોના કુટુંબના છે, એ આપણે પોતે પુરવાર થવા માટે હવે તો જાહેર થતું ગયેલું છે. આપણને કહેવાની પડે, આટલું બધું આ લોકોએ જાહેર કર્યું છે. હવે તો આ દેશની અંદર આદિવાસીઓ, અહીંના જે મૂળ માલિકના પરિવાર છે, એ બધું જાણી થતું જ જાય છે હવે. અને બીજી એક બે પરિવારની એ લોકો પણ ઓળખ આપી રહેલા છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની 1 રૂપિયાની કરન્સી પર ભારત સરકાર લખેલું છે, તે પણ આ બધું પ્રસિદ્ધિમાં મુકાયું છે. અને 2, 5, 10, 20, 50, 500, 1000, 2000 ની નોટોમાં ભારતીય રિઝર્વ બેંક, ભારતીય તરીકે રિઝર્વ બેંક ને સ્થાપિત થઈ 1935 ની અંદર. ત્યારે સ્થાપન થઈ 1935, ત્યારે પછી આ ભારતીય રિઝર્વ બેંક. હવે એક વાત કે ભારતીય અને ભારતના નેટિવ અને ભારતીય એટલે આ અલગ ગણાય.
ભારતીય અલગ ગણાયા. હવે પછી આ ભારતીય પરિવાર અને ભારતના પરિવાર, ભારતના અહીંના નેટિવ, હવે આ બે પરિવારની ઓળખ આ બે પરિવારની ઓળખ થવાની છે અને હવે ચાલુ છે. હવે એના પર હવે ઘણા ખરા જાહેરાતમાં મુકાયા છે તે પણ તમને કહેવામાં આવશે. એ સાર સંભાળ રાખજો અને સારી રીતે આપણે બધા ઓળખ આપવા માટે તૈયારીમાં રહેવું પડશે. વિરોધ નથી, કોઈને રાત ઝઘડા કરવાનો નથી, લડાઈ ઝઘડા કરશો નહીં, પણ પુરવાર તરીકે પુરાવા સહિત આપણે પુરવાર થવાના છે. આટલું ધ્યાન પર રાખજો. તૈયારી છત્રી આ બાજુ